આજે બનાવી મંગાળા ઉપર ચા. હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક આપણા નવા બ્લોગમાં. આજે તો લાઇટ છે નહીં એટલે અહીંયા અમારે ચા બનાવી છે મંગાળા ઉપર. જોઈ શકો છો તમે ભાવેશભાઈ અને રણજીતસિંહ ને જલ્પેશભાઈ અને ડૉક્ટર પ્રદીપભાઈ બેઠા છે. અને આજે તો નેચરલ અને મંગાળા ઉપર બનાવેલી ચા પીવાની છે. આજે લાઇટ છે નહીં પીએસસી પર ઉપર જોઈ શકો છો મિત્રો. ચૂલે બનાવેલી ચા અને ગેસે બનાવેલી ચામાં કેટલો તફાવત હોય છે આજે ખબર પડશે પીશું એટલે ટેસ્ટ કેવો બને છે. તો શું કહેવું સાહેબ તમારે? ખરેખર દેશી ચા જેમ આપણે વાડીઓમાં બનાવતા હોય તેવી મસ્ત ચા બનવા જઈ રહી છે. તમારું શું કેવું ભાવેશભાઈ? અરે એક નંબર ચા બનશે, આવો પીવા. રણજીતભાઈ? ચા એક નંબર બનાવવાની છે ચૂલા ઉપર ચા. અલ્પેશભાઈ તમારું શું કેવું છે? બસ હમણાં ઉફાળો હોય એટલે ચા ની ઉફાળો આવે એટલે ચા ઉતારી લેવાની છે અને ચા એકદમ અને કડક મીઠી બનાવવાની છે. જલ્પેશભાઈનું એક જ કહેવાનું છે કે જલ્પેશભાઈના લગ્ન બાકી છે. જલ્પેશભાઈને જો કોઈ સારું પાત્ર મળી જાય તો એ રોજ ચા બનાવે તો એને થોડોક સપોર્ટ રહે બનાવે તો પછી એમ જુઓ તમે ખાંડ નાખવાની રીત જુઓ તમે. ઉપટરી નાખે એટલે આમ એકદમ કમ્પ્લીટ અને મીઠી જ ચા બને. આમાં કાંઈ ઘટે નહીં. થોડીક નાખી જોવા દઈએ. અત્યારે તાપ નથી થતો. ચા બને. તમારે પણ ચા પીવાય મિત્રો તો આ તમારે શેડેડ આવવું પડે. અને ચા એકદમ અમારા ભાવેશભાઈની પ્રખ્યાત ચૂલાની ચા. ચૂલાની ચા એમાં કાંઈ ઘટે નહીં. અમે અહીંયા શાંતિથી બેઠા છીએ અને જલ્પેશભાઈ અને ભાવેશભાઈ બંને ચા બનાવવાની મહેનત કરે છે. આ ઉફાળો આવી ગયો છે અને ચા થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે પી ગઈ ચા થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે અમે બધા ચા પીએ છીએ. ચા પેલા સાખી લે રંગ રાખ્યો. ચા એક નંબર છે હો ભાઈ. ચૂલાની ચા પીવ્યા બધા જો ભાવેશભાઈ માટે ચા બનાવી હજી ચૂલો નથી મૂક્યો. ચા એકવાર બનાવી પીવો વારંવાર એટલી મજા જ આવ્યા કરે. તમારે ચા પીવી તો આ વિડીયોને લાઈક કોમેન્ટ અને ફોલો કરજો. શેર કરવાનું ભૂલતા નહીં.